करती है कल्याणी, तेरी जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ये सातों सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। माँ के बराबर ની વાત આવી એટલે ભૂપતમાં માય માતાઓ બહેનો ઘણા બેઠા છે। હું તો માવડીઓને પગે લાગીને કહું, તમારી બહુ મોટી જવાબદારી। આજે તમારે ગોપાળાનંદ બાપુને અહીં ઉતારવા છે, વલ્લભભાઈ પટેલને ઉતારવા છે, શિવાજીને ઉતારવા છે, પ્રતાપને ઉતારવા છે, ચાપરાજવાળાને ઉતારવા છે, તો કોક માં જ જન્મ આપશે। એના ઈ કઈ ડાઉનલોડ ન કરી શકાય ક્યાંયથી। માવડીઓની જવાબદારી બેનડીઓ અઠવાડિયે 15 દી એકાદી વાર એકાદી હારી વાર્તા સંભળાવજો તમારા બાળકોને। અનુપમા ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં, ઈ જરાય દુખી નથી, તમને ખોટા આંટીએ ચડાવે છે અને એમાં તમને હળ હુજવાની નથી। હા, ઈ આપણું હુડ કાઢવા જ બધા તૈયાર થાય છે। જેટલી સિરિયલો અમુક ફિલ્મો બધું જે થાય છે ને એ હકીકત વાત છે। હા, બેનોની જવાબદારી હોય છે બહુ મોટી। આપણા બેનું ભોળા બહુ, ઓલી કરીના કપૂર ઓલું કેન લઈને આવે તેલનું, માંડવીના તેલનું, કે આ તેલ ખાવું તમારે, એટલે આપણા બેનું ઈ જ ડબલું ગોતે। હવે કરીના કપૂર નવાબની વાઇફ છે, એના પતિના નામે મધ્યપ્રદેશમાં 50% પ્રોપર્ટી છે। ઈ કપાહિયાનું તેલ ખાય, તમને સડાવી દે આ ખાવ એટલે બરાબર। જુઈ સાવલા આમ વાળ કરીને કે કિસ કે કેસ કી તેલ, બેનું ઈ જ ડબલું ગોતે। ભોળા બેનું આપણા મૂળ। હવે જુઈ સાવલા લગ્ન થયા તેથી જ ટકો હતો એના ઘરવાળાનો, તમે જોઈ લેજો જી, એના ઘરવાળાના જુઈ સાવલાના લગ્ન થયા તેથી જ એના ઘરવાળાના વાળ નહોતા માથે, તો ઈનો વાળ આવે હું કઈક કરી લઈએ, પણ તમને છેતરવામાં આવે છે। બીજી વાત તમને આ રિયલી વાતો કરું છું જે કહું, આલિયા ભટ્ટ ઓલા કપિલ શર્મા ના શો માં આવેલા, બમાં હકીકત કહું આવેલી, અને એને ત્યાં ઓલું કોફી કે ચા કે આપે ને મહેમાન તરીકે આવે, ફ્રૂટ પીડ્યું હોય, આ હકીકત વાત છે। તો આલિયાને ઓલી કોફી આવી પીવા માટે, આમ કરીને આમ ઘૂંટડો લીધો, એક જ ઘૂંટડો, જોઈજો સમજવા જેવી વાત, આમ ઘૂંટડો લીધો તેની અંદર સુગર હતું, તો ખીજાઈ ગઈ, પછી પીવું પડે, ઘૂંટડો લઈ લે કે માને સુગર વાળી કોફી કેમ દેવાય, એમ ખીજાઈ ગઈ કાયદેસર શો માં। શું કામે? સુગર નડે। એક ઘૂંટડો કોફીમાં સુગર કેટલું હોય ઈ નડે, એને એકચ્યુઅલી ધ્યાન રાખવું પડે શરીરનું, ઈ એને નડે છે। ઈની આલિયા બીજે દી આવીને કોણ હાથમાં લઈને જાહેરાત કરે, બચ્ચો એ કોણ ખાય, અરે તારો કારડે કાળોતરો નાગ, તારો મૃત્યુ થાય। અમારા છોકરાને તારે કોણ બતાવી નહીં, એટલે છોકરાને બિચારા રોલ મોડેલ ઈ જ હોય। આમ કોણ લઈને આવે, હો બચ્ચો એ કોણ ખાના ચાહીએ, તને કાળોતરો કરડે, આવા જ કર્યા છે જાહેરાતો। ન પીવાના પીણા હોય ઈ બધા દેખાડે, એ પીએ, આ પીવા શું કરીને પીએ, ખોટે ખોટો આવ ઈ નો પીતા હોય। એક કોફીમાં એક ઘૂંટડામાં જો એને સુગર નડતું હોય, ઈ ઓલા ઠંડા પીણા પીએ, બોટલું જે પીને આપણને બતાવે છે, પણ આપણે પીધા જેવું હોય ને, અમૃત હોય ને ધરતીનું, તો ગાય માતાજીનું દૂધ છે, એના તરફ આપણે વળીશું ને તો જ 100 વર્ષ જીવશું। આપણી પરંપરાને ભૂલાવામાં બહુ આવી છે। આપણે ત્યાં યજ્ઞો કોઈ કરતા હોય ગામડામાં, તમે આ સમાજ સેવાનો આ કાર્ય જે કર્યું છે, આ ગામ આખાએ મળીને, આવશે ઓખો આવશે, હો ભઈલા જરૂર આવશે તારો, વાહ છોકરાઓ અટણે ભાગશાળી ના, બધા કેવા ઉત્સાહી પ્રોગ્રામ સાંભળવા। નકર અમારા વડીલ કલાકારો બધા થઈ ગયા ને ભૂપતમાં, એને વંદન, એને કારણે અમે મોજું કરી છે। આ કરમદીના ઢુવાન કથારીઓ એને જ હોરી બનાવ્યા રસ્તા, અમારે સીધા હાઈવે મળ્યા। હવે મહેનત કરવી પડે, કાયમ બધી રીતે જોવું પડે। આ સોશિયલ મીડિયા જમાનામાં પાછું એ જોવું પડે ને, બીજે દીકે એકચ્યુઅલી બોલ્યા માફી માંગો। હા, પણ હું એટલું વિચારું મામા, મારે માતાજીની કૃપા એટલું જ હું કહું, મગજ આપણને કહે કે આ બોલ, આવો 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 મામા આવો, મગજ આપણને એમ કહે કે બોલ, અને ઈ વાતને પરબારી ફેંકી નહીં દેવાની, મગજ પાસેથી ઉલાળીને અહીંયા મોકલવાની। અહીંયા મગજ આપણને કે બોલવાનું, બુદ્ધિ એને ઉલાળીને અહીંયા નાખવાની, અને પછી દિલ કે એટલે ભટ દઈને બોલી જવાનું। કોઈ દી માફી ન માંગવી પડે, મગજે કીધું ને ટટકાર્યું નથી, એમાં હલવાઈ મગજ ક્યાં લગાડી દે ધંધે એનું કઈ નક્કી ન હોય। પણ મૂળ મુદ્દો આ તો વાત આવી, એટલે મુદ્દો મારો ઈ છે કહેવાનો કે યુવાધન, હા કરી લ્યો, ભેળા કરી લ્યો, યુવાનના અત્યારે જો આ કેવા સરસ કામ કરે છે આ બધાય। મારું કહેવાનો અર્થ એ છે કે આપણે ત્યાં આ એક યજ્ઞ જ કરી રહ્યા છો તમે, આ સેવાનું કામ છે, આપણે ત્યાં યજ્ઞ થાય
ઘણા બુદ્ધિજીવી એવા પ્રશ્ન કરે મામા કે ઘી સાચું ગાયનું ઘી અને જવ ને તલ ને આ બધું હોમી દેવામાં આવે છે, ખોટી રીતે બગાડ થાય છે. પણ વિજ્ઞાને હવે ગોતીને સાબિત કર્યું, સાયન્સે હો તે નાસા સુધી, કે યજ્ઞ થાય છે ને એટલે જેટલું યજ્ઞમાં તમે કઈ હોમી દો ને એ જેટલું સૂક્ષ્મ થઈ જાય ને, જેટલું બળીને પૂરું થઈ જાય, એનું અસ્તિત્વ મટી જાય એકવાર, એટલે એ સીધું વિરાટ બને છે. આપણે ત્યાં વૈદિક સંસ્કૃતિમાં ઘર દીઠ જેટલા માથા એટલી અગ્નિની આહુતિઓ કાયમ હવારમાં અપાતી હતી. તેથી 100 વર્ષ જીવતા હતા, પ્રદૂષણ નહોતું થતું. અટાણે આપણે એનાથી ભૂલવા મીડ્યા ને એટલે હવા આપણને મારે છે. આપણે અત્યારે ચાલુમાં ઝેર, હવાથી પણ ઝેર લઈ રહ્યા છે. આપણે બગાડી યજ્ઞો બંધ થઈ ગયા. વિજ્ઞાને આજ સાબિત કરીને કીધું કે જેટલું સૂક્ષ્મ બને, તલ બળીને સૂક્ષ્મ થઈ જાય, સીધા વિરાટ બને અને એ ઓક્સિજન રૂપે આમ ફેલાઈ જાય છે. તો આ વૈદિક સંસ્કૃતિ, વૈદિક પરંપરા એના તરફ પણ આપણે વળવું જોશે. એટલે પીઝા જેવું ઈ છે. બાકી તમે જેટલું 2:30 વાગે પીઝા ખાવ, ઈ પચાવવા કોણ? આપણો દાદો આવે. આંતરડા બિચારા વળ ખાઈ ગયા હોય કે આને હું કરું આપણે. એટલે મારું કહેવાનું છે, હવે આમાં મારે કોકને આવવું જોઈએ મારી પાસે, ભણેલું હોય. અને આ હું લખ્યું છે, સોજીગા છે, સોજીગા, સોજિત્રા પંપ, સોજિત્રા પંપ, જસદણ મુન્નાભાઈ સોજિત્રા, કલ્પેશભાઈ સોજિત્રા, એમના તરફથી 10,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભૈરવ સ્ટીલ મયુરભાઈ, વૈભવ સ્ટીલ મયુરભાઈ પધાર્યા છે, એમના તરફથી 1,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે હું વાત તમને એ કરતો હતો, આવવા દો હોય જલ્દી, પછી મારે ઓખો લઈ લેવો છે હવે. એટલે હા બોલી જાઓ. ભરતભાઈ કક્કડ, લક્કડ, હા લક્કડ. પછી આ શું? જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સરદારથી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભરતભાઈ લક્કડ પધાર્યા છે, એમના તરફથી 25,000 રૂપિયા રોકડા આવે છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવીએ. ખૂબ આપે છે ડોનેશન બધાય. જગદંબા ખૂબ આપે. આપવા માટેના ઇન્જેક્શન નો આવે. કોઈ માળી એમ કહી દે અહીંયા મારા દીકરાને ડોક્ટર સાહેબ એક ઇન્જેક્શન સરસ મજાનું મારી દો. ઇન્જેક્શન એટલે ગૌશાળામાં જાય છે તો 5,000 લખાવે અથવા ઉડાડે, એવા ઇન્જેક્શન નો આવે. એ તો ઇન્જેક્શન નો પાવર ઉતરી જાય, દેતા હોય ને કે રેવા દો હોય છે, વાપરવા થાય. અમારા મેરુબા બાપુ એમ કેતા કે લોભિયા માણસને જો દુબળો પાડી દેવો હોય, શરીર ઘટાડવું હોય તો દાતારના પ્રસંગમાં લઈ જવું. પૈસા ઉડતા હોય દેતા હોય ને ઈ મોટા મોટા રમણા ઈ જોઈને દુબળો પડી જાય. આને કઈ વહેવે છે ને, આવે છે નહીં. આમ માતા બહેનો આ બેઠા. પછી મારો ઓખો ગાવો એક વાત કરતો ભૂપત મામા. એક જણો ગુજરી ગયો એટલે ગામમાં તો હું બેનું દીકરી નજી ઓલું બધું હોય ને, માતાઓ બહેનો ને કૂટવાનું બધું. આખા ગામની બાઈઓ કૂટતી જાય ને રોતી જાય ને ફળિયામાં જઈને બેસતી જાય. કૂટીને રોતી જાય ને ફળિયામાં જઈને બેહે અને રાયડું નાખે. બિચારો ગુજરી ગયો બેન નો પતિ. બેન બધાને એમ કે કોક બાયું કીધું આપણે અહીં રોઈ આપણે તો ફરતી આવતી હોય રોતી. ઓલી બિચારી બાઈ એની પત્ની એકલી રોતી છે ઘરમાં. એને કોક સાની રાખવા તો જાવ, ઈ બિચારી મરી જાય. જ્યાં ઈ ઘરમાં આવ્યું ને બાયું, ત્યાં તો બેઠી બજર દેતી હતી. ધણી જેવો ધણીનું ઢીમ ઢળી ગયું અને બેઠી બજર દેતી હતી. ઓલી બાયું કે તારો ધણી મરી ગયો તું બજર દે. અમને એમ કે રોઈ તું ગાંડા જેવી થઈ ગઈ છે. તો કે મારે તો બહુ રોવું છે બેનો, એટલું બધું રોવું તમે વાત જવા દો, પણ કયા નામ લઈને રોવું? હે મારા દાયરામાં પૈસા દે એવા દાતાર, અથવા હે મારા મહેમાનોને રોટલા ખવડાવવા વાળા, હે મારા ફલાણા આ સારું કામ કરવા મળે, નામ હું લેવું? અને ઈ બાઈ દુઓ કીધો, જૂનો દુઓ છે. ઈ કે દીઠો ને કોઈ દી ડાયરે અને દીધાન દાન દીન ને, એટલે ગરીબ ને દાન ન દીધા. કોઈ દી ડાયરામાં જોયો નહીં. પણ હે કામન પૂછે કથડા ઓલા જમને કોણે કીન? એટલે જમરાજા ને કોને? અમારા ગામમાં મારા પતિને કોઈ નથી ઓળખતું પૂરું. અને આ જમરાજા ને કેમ મારું ઘર જડી ગયું છે? મહેમાન તો જિંદગીમાં કૂતરું ન કરે. ઘણા તો એવો કૂતરું ફળિયામાં આવે તો એક જણા પેલા ડેલે મોકલી દે અને પછી ડેલાની ઓલી અંદરની ખડકી નાની હોય આમ ખુલ્લી રાખે ને બરોબર કૂતરું આમ કરીને કૂદવા જાય ને તો ડેલો દબાવી દે. કૂતરું અડધું અંદર અડધું બહાર. અને પછી જે બહબહાટી બોલાવે અને પછી ત્યાંથી કૂતરું સટકે બિચારું તોપમાંથી ગોળો વસૂટે એમ ધૂળની ડમરી ઉડાડતું જતો હોય બિચારું.
કૂતરું નક્કી કરે કે અમારે વંશ ના હોય તમારી શેરીએ નો હાલે હવે આ એવા એવા હોય એટલે કે જમને કોને કીને આ જમરાજાને કોને કહી દીધું હોય છે અને તેથી બીજો દુઓ કવિએ કીધો ઈ કે હુયાણીએ જઈને સંભળાવ્યું જમપુરીમાં જઈ હુયાણી એને જન્મ દીધું હતું ને એ હુયાણી મરી ગઈ હોય ને પછી એને જઈને સંભળાવ્યું હુયાણીએ જઈ સંભળાવ્યું જમપુરીમાં જઈ મેં એક પલિત પોઢાડ્યો તો ઈ અહીંયા આવ્યો કે નહીં એમાં હું એક પલિત ને પોઢાડીને આવી છું આખા ગામને નડે એવો જન્મતા ખબર પડી ગઈ હતી ઓલો નહીં એક જણો દવાખાનામાં જન્મતા વેજ નસની આંગળીમાં જ વીંટી કાઢ લીધી બોલો ઈ મોટા થઈને શું ધંધા કરે એટલે ઓલી બિચારી ઓલી નર્સ હતી પોતે મારી વીંટી ક્યાં ગઈ એનો બાપ આવ્યો ઈ કે તમારી વીંટી જોવો તો મારા છોકરા મુઠ્ઠીમાં જઈશે કાં તો અમારી પેઢીઓની અમને ખબર હોય ને ઈ બટકાવી જ લીધી હોય હવે ઈ કઈ થાય છે એના ઈ શિક્ષણ કોઈ દી આવે પણ એક વાત બાકી આ હું જાહેરમાં તમને પૂછું હાચવવા જેવું બાળકને હાચવવા પડે બુઢાને કે જુવાનને તમે બધાય કહો બુઢાને અને બાળકને હાચવવા પડે જુવાનને થોડું હાચવું પડે પણ હકીકત ઈ છે સિસોદિયા સાહેબ કે બાળપણને તો કુટુંબ હાચવી લે મા બાપ હાચવી લે બુઢાપો હોય ને બુઢાઓને એના હારા હોય તો દીકરા હાચવે નકર વૃદ્ધાશ્રમ વાળા હાચવી લે હાચવવા જેવી જુવાની છે જુવાનો એટલું યાદ કરી લેજો ઈરે જોબનિયા ને પાઘડીના શેડામાં રાખો જોબનિયા કાલે જાતા રહે આની આ કાયા આમામ થાય જેથી હાથનો કોળિયો ખાતા ખાતા મોઢે જવા દેવો ને આમ જાહે ને તેદી થાય થોડું ક્યાંક ગૌશાળામાં આપ્યું એટલું તો આજ કાયમ આવત પણ પછી બહુ મોડું થઈ જાય પછી છોકરા એને ન દેતા હોય પૂરું એમાં ક્યાં દેવાની વાત છે એટલે દ્વારકા વાળો તમારા ઉપર રાજી રહે અને આવી ગૌશાળામાં આપતા રહ્યો એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની